તો મનમાં સવાલ તો થાય જ કે ભાઈ પીએમ કિસાનનો હપ્તો જમા થયો કે પછી કોઈ કારણસર અટકી ગયો. પણ હવે તમારે આ જાણવા માટે ક્યાંય પણ ધક્કા ખાવાની બિલકુલ જરૂર નથી, કેમ કે એનો જવાબ તો તમારા હાથમાં જ છે, તમારા પોતાના મોબાઈલમાં. તો ચાલો હવે જરા પણ સમય બગાડ્યા વગર સીધા જ મુદ્દા પર આવીએ અને જોઈએ કે પીએમ કિસાનના પૈસાનું સ્ટેટસ જાણવાની સૌથી સહેલી રીત કઈ છે. અને હું સાચું કહું છું, આ રીત એકદમ જ સરળ છે. જો તમે સામાન્ય રીતે મોબાઈલ વાપરતા હો તો બસ આ કામ તમારા માટે રમતવાત છે. આના માટે કોઈ મોટી ટેકનિકલ જાણકારીની જરૂર નથી. ચાલો ત્યારે હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે તમારા સ્માર્ટફોનનો ઉપયોગ કરીને આ બધી માહિતી કેવી રીતે જાણી શકાય. તો સૌથી પહેલું કામ શું કરવાનું છે, બસ તમારા ફોનમાં જે ગૂગલ ક્રોમ બ્રાઉઝર છે ને એને ખોલી લો. મોટાભાગના ફોનમાં તો એ હોય જ છે. હવે જરા ધ્યાનથી જોજો, સ્ક્રીન પર તમને 4 સાવ સહેલા સ્ટેપ્સ દેખાઈ રહ્યા છે. બસ આને ફોલો કરશો એટલે તરત જ ખબર પડી જશે કે તમારા પૈસા ક્યાં પહોંચ્યા. સારું, તો ચાલો એક એક કરીને બધા સ્ટેપ્સ સમજી લઈએ. સૌથી પહેલું કામ, ગૂગલમાં જઈને લખો pmkisan.gov.in એટલે સરકારી વેબસાઇટ ખુલી જશે. વેબસાઇટ જેવી ખુલે એટલે બીજું સ્ટેપ, ત્યાં તમને બેનિફિશિયરી સ્ટેટસ એવું લખેલું એક ઓપ્શન દેખાશે. બસ એના પર ક્લિક કરી દો. હવે આવ્યું ત્રીજું સ્ટેપ. અહીંયા તમારે કાં તો તમારો રજિસ્ટર કરેલો મોબાઈલ નંબર નાખવાનો છે અથવા તો તમારો જે પીએમ કિસાનનો રજિસ્ટ્રેશન નંબર હોય એ નાખવાનો. આ બેમાંથી કોઈ પણ એક વિગત નાખીને છેલ્લું એટલે કે ચોથું સ્ટેપ, નીચે તમને ગેટ ડેટા લખેલું બટન દેખાશે, એને દબાવી દો. બસ જોયું કેટલું સહેલું છે. અને જેવું તમે ગેટ ડેટા પર ક્લિક કરશો ને તરત જ બધી માહિતી તમારી સ્ક્રીન પર આવી જશે. તમને તરત જ ખબર પડી જશે કે ભાઈ કયો હફતો જમા થયો છે, કઈ તારીખે પૈસા તમારા ખાતામાં આવ્યા અને બેંકમાં જમા થયા છે કે નહીં, બધું જ દેખાઈ જશે. પણ હા, અહીં એક બહુ જ જરૂરી વાત ધ્યાનમાં રાખજો. આ યોજનાનો લાભ ચાલુ રાખવા માટે 2 વસ્તુઓ કરવી ખૂબ જ જરૂરી છે. એક તો તમારું KYC કમ્પ્લીટ હોવું જોઈએ અને બીજું તમારું આધાર કાર્ડ તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક હોવું જ જોઈએ. જો આ બેમાંથી કોઈ પણ કામ અધૂરું હશે ને તો પૈસા આવતા અટકી શકે છે. તો હવે તમે આખી પ્રોસેસ શીખી ગયા છો. આ જાણકારી ખરેખર ખૂબ જ કામની છે, ખરું ને? તો ચાલો હવે જોઈએ કે આપણે આગળ શું કરી શકીએ. તો જો તમને આ માહિતી ખરેખર ઉપયોગી લાગી હોય અને તમારું કામ સહેલું બન્યું હોય તો આને એક લાઇક તો બને જ છે. અને હા, આ કામની વાત છે તો તમારા જેવા બીજા ખેડૂત ભાઈઓ અને મિત્રો સુધી પહોંચાડવા માટે એને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. અને ભવિષ્યમાં પણ આવી જ ઉપયોગી માહિતી સૌથી પહેલાં મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. તમે તમારો કિંમતી સમય આપ્યો અને આખી વાત ધ્યાનથી સાંભળી એ બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. આપણે જલ્દી જ મળીશું એક નવી જાણકારી